ભરૂચ પાલિકાના વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબોને લઈને રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના સભ્ય દ્વારા માંગવામાં આવેલ વિગતો માટે 70,000 ભરવાનું કહેવામાં આવતા કોંગ્રેસે હિસાબોમાં પારદર્શિતાનો અભાવ હોવાનો આક્ષેપ કરતા સત્તાધારી પક્ષ અને નગરપાલિકા તંત્ર સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે। જો કે ચીફ ઓફિસરે તમામ આક્ષેપોને નકારી નિયમ મુજબ કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું છે। ભરૂચ પાલિકાના વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબોને લઈને રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના સભ્ય દ્વારા માંગવામાં આવેલ વિગતો માટે 70,000 ભરવાનું કહેવામાં આવતા કોંગ્રેસે હિસાબોમાં પારદર્શિતાનો અભાવ હોવાનો આક્ષેપ કરતા સત્તાધારી પક્ષ અને નગરપાલિકા તંત્ર સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે। જો કે ચીફ ઓફિસરે તમામ આક્ષેપોને નકારી નિયમ મુજબ કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી કોંગી સભ્યોએ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબો અંગે ચર્ચા દબાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે। કોંગ્રેસ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું કે 17 જુલાઈ 2026ની સામાન્ય સભામાં હિસાબો અંગે વિગતવાર ચર્ચા અને પુરાવા રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ સત્તાધારી પક્ષે હોબાળો મચાવી કોઈ ચર્ચા કે મતદાન વગર જ સભા ગેરકાયદેસર રીતે પૂર્ણ કરી દીધી હતી। કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો કે હિસાબોની માહિતી મેળવવા માટે નગરપાલિકા દ્વારા અંદાજે 70,000 ફી માંગવામાં આવી છે, જ્યારે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 મુજબ ચૂંટાયેલા સભ્યોને આવી માહિતી નિઃશુલ્ક મેળવવાનો અધિકાર છે। કોંગ્રેસે વર્ષ 2025-26ના હિસાબો માટે ફરીથી ખાસ સામાન્ય સભા બોલાવી ચર્ચા અને મતદાન બાદ મંજૂરી આપવા, માંગેલી માહિતી વિનામૂલ્યે આપવા તેમજ સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસ કરાવવાની માંગ કરી છે। કોંગ્રેસે ચેતવણી પણ આપી છે કે આગામી 7 દિવસમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો જનતાના દરબારમાં જઈ ફંડ ઉઘરાવી ઉગ્ર આંદોલન અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ કહ્યું હતું। પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા સભ્યો હેમેન્દ્ર કોઠીવાલા, શમસાદ અલી સૈયદ, જુબેર પટેલ, જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિતના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા। જનતાનો પૈસાનો હિસાબ માંગવો અમારો અધિકાર છે। વર્ષ 24-25 દરમિયાન થયેલા ખર્ચ, બિલ, વર્ક ઓર્ડર, કામના ટેન્ડરો, એના ફોટોગ્રાફ અને એજન્સીઓની વિગતો એ અમે માંગેલી છે। તમે એ છુપાવો છો કેમ? જો તમે કામ કર્યું હોય તો છુપાવવામાં કેમ આવતું હોય? 70,000ની માંગણી એટલે માહિતી ન આપવા માટેનો આર્થિક અવરોધ। ક્યાંક ને ક્યાંક અમે માંગેલી છે, માંગણી કરેલી છે, તો અમારા પર આ અવરોધ ક્યાંક ને ક્યાંક અટકાવવામાં આવે છે કે ભાઈ 70,000ની માંગણી કરો એટલે વિપક્ષ દબાઈ જશે, એટલે મુદ્દો સ્ટોપ થઈ જશે, એટલે એમનો ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ છે। આ અમારી સ્પષ્ટ આ પત્રકાર મિત્રોને અમે કહીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટીએ કરેલો 1 વર્ષ દરમિયાન વહીવટ છે, એમાં જે ભ્રષ્ટાચાર છે એને છુપાવવાનો પ્રયાસ છે। માહિતી ન આપવું એટલે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ છે। વિપક્ષનો અવાજ એટલે પ્રજાનો અવાજ છે। 18 તારીખે અમે સામાન્ય સભા રદબાતલ કરાવવા માટે પણ પત્ર લખ્યો। માહિતી ન મળી એટલે 21/7/2026ના રોજ ડિટેલમાં માહિતી માંગી। 27/7/2026ના રોજ રિજનલ કમિશનરને પણ રજૂઆત કરી। ગઈકાલ સુધી મિનિટ્સની માંગણી અમે કરતા હતા, મિનિટ્સ તો નથી આપી, પણ કાલે મને એક પત્ર એમના દ્વારા આપવામાં આવ્યો કે તમે જે માહિતી માંગેલી છે એ માહિતી માટે 70,000 રૂપિયા ભરો। નગરપાલિકાના સભ્યને માહિતી આપવી જોઈએ અને કોઈ પણ જાતના ચાર્જ વિના, એમણે કોઈ પણ જાતનું બતાવ્યું નથી કેટલો ચાર્જ છે, કેટલા પાના છે ને કયા અધિનિયમ હેઠળ નગરપાલિકાના સભ્ય પાસેથી આ ચાર્જ વસૂલવા માટે એમણે હુકમ કરેલો છે। એટલે આ લોકશાહીનું ખૂન કરવા માટે હિસાબોનો ખુલાસો ના કરવો પડે, હિસાબો બતાવવા ના પડે। શું નગરપાલિકામાં વિપક્ષના સભ્યોને કોઈ હક નથી હિસાબ માંગવાનો? આ જનતાના પૈસા છે અને જનતાના પૈસાના હિસાબ માંગવા માટે આ વિપક્ષ હર ઘડી તૈયાર છે અને અમે આગળ પણ આંદોલન કરીશું, જનતા પાસે જઈશું, જનતા પાસે 70,000 ઉઘરાવીને આ જે ગેરકાયદેસર રીતે એમણે 70,000 માંગ્યા છે એ ભરવાની કોશિશ કરીશું અને અમે કાયદાકીય લડત લડવા પણ અમે
તૈયાર છીએ. અમારે ડોક્યુમેન્ટ્સ આવે એટલે અમે આની આગળ કાર્યવાહી કરીશું. આ સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વોર્ડ નંબર 1ના સભ્ય દ્વારા વર્ષ દરમિયાન થયેલા કામોની વિગતો, ટેન્ડરની નકલ સહિત 40,000થી વધુ પાનાની માહિતી માંગવામાં આવી હતી. આટલા મોટા પ્રમાણમાં ઝેરોક્સ કરાવવા માટેનો ખર્ચ વસૂલવાનો પત્ર પાલિકાના નિયમો મુજબ જ આપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે જો આ ખર્ચ પાલિકા ઉઠાવે તો જાહેર નાણાંનું આર્થિક નુકસાન થાય, તેથી નિયમ મુજબ જ કાર્યવાહી કરવામાં આવે છે. આમાં વોર્ડ નંબર 1ના અમારા સભ્ય શ્રી દ્વારા ગયા વર્ષની અંદર આખા વર્ષ દરમિયાન નગરપાલિકામાં જે કંઈ ખર્ચા પડ્યા છે અથવા તો જે કંઈ બિલો પડ્યા છે એ તમામ બિલોના કાગળો, એને લગતા ટેન્ડરો, જે ચેક આપેલા એ ચેકની નકલો, લગભગ જે છે ગયા વર્ષનું આખું રેકર્ડ મારે આપવું પડે એટલી નકલોની એમણે માગણી કરી છે. અંદાજે અમારા કાઢતા લગભગ 35,000થી 40,000 જેટલા પાના એના થાય છે, એનાથી ઉપર થાય છે પાના. એટલે એમાં અમારા એક્ટમાં અથવા અમારા નિયમોમાં એવી કોઈ જોગવાઈ નથી કે આટલી મોટી સંખ્યાની અંદર એમને અમારે નકલો ફ્રીમાં આપી દેવી એમ. એટલા માટે એમની પાસે ઝેરોક્સ ખર્ચ પેટે જે છે નગરપાલિકાએ એમને લખાણ કરીને લેટર આપ્યો છે ઝેરોક્સ ખર્ચ પેટેના રકમ જમા કરાવવા માટે. અને ઝેરોક્સ ખર્ચ પેટે જે ખર્ચ થશે અને એમને જે માહિતી આપીશું એમાં જે વધઘટ હશે એ પ્રમાણે આપવા લેવાનું થશે. એમાં કોઈ ખોટી રીતે પૈસાની લખાણ કર્યું છે કે એવું તેવું કંઈ છે નહીં. આટલી મોટી સંખ્યામાં ઝેરોક્સ નગરપાલિકાને કરાવવી પડે તો સ્વાભાવિક છે કે નગરપાલિકાના 100 ભંડોળ ઉપર પણ મોટો ખર્ચો આવે. અને એના કારણે જે છે એ એમને ઝેરોક્સના ખર્ચ પેટે પૈસા જમા કરાવવા માટે જાણ કરી છે. આગામી દિવસોમાં પાલિકાના ખર્ચનો મુદ્દો વધુ ગરમી પકડે તેમ લાગી રહ્યું છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.